સગ્રામપુરામાં હાર્ડવેરના વેપારી પર ટપોરી તત્વોનો હુમલો. વસંતભાઈ દાન રામ નવસારી બજાર સગ્રામપુરામાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. સામાજિક તત્વો તેમની દુકાનની બહાર દારૂની મહેફિલ માણતા હતા. વેપારી જ્યારે સવારે દુકાન ખોલવા ગયા ત્યારે દુકાનની બહાર દારૂની બોટલ પડેલી જોવા મળી. આ બાબતે તેમણે તત્વોને દુકાન પાસે દારૂ ન પીવા માટે ટકોર કરી. ટકોર કરતા જ અસામાજિક તત્વોએ તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી. લોહી લુહાણ હાલતમાં તેમને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરોએ તેમની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે. નવસારી બજાર સગ્રામપુરા અસામાજિક તત્વોનો આતંક રોજનો વિષય બની ગયો છે. સ્થાનિક વેપારીઓ અને રહીશો લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન છે. દારૂના નશામાં ધૂત તત્વો વેપારીઓને ત્રાસ આપે છે. પીડિત વેપારીએ પોલીસ પ્રશાસન પાસે સામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું, પોલીસ ચોકીની બહાર આવી ઘટના બને છે તો અંદાજ લગાવી શકાય કે અમારી કેટલી અવદશા છે. એક તરફ વેપારી સારવાર માટે હોસ્પિટલના પલંગ પર પીડામાં તડફડે છે તો બીજી તરફ તેમનો પરિવાર આંસુ સુકાવી રહ્યો છે. તેમની નાની દુકાન જ તેમના પરિવારની રોજીરોટીનો એકમાત્ર આધાર છે. આવામાં હુમલાના કારણે એમનો વ્યવસાય પણ ખોરવાયો છે. કોણ જવાબદાર છે? કોણ આ વેપારીને ન્યાય અપાવશે? શું પોલીસ ફક્ત જોતી રહેશે? આ ઘટના માત્ર એક વ્યક્તિ સાથે બની નથી. આપણા સૌની સુરક્ષા પરનો પ્રહાર છે. જાગો, સાવધાન બનો અને અસામાજિક તત્વો સામે એક થઈને લડો. ફાધર નામ આઈદાન રામ. હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સગ્રામપુરા પોલીસ ચોકીની સામે. હું દુકાન સવારમાં ખોલવા ગયો. આ માટે મને 2-3 લુખ્ખા ત્યાં દારૂ પીતા હતા. આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે. એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે. આને રહેવાનું છે મલેકવાડી. એને ઉપર કાર્યવાહી થવી જોઈએ. રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં.